છે મોટી બા કે રૂપના પેટમાં ધ્વનિત અને સરગમનું બાળક છે, પણ એ પણ એક માં તો છે જ ને. અને કોઈ પણ માનું અપમાન ના થવું જોઈએ, કોઈ પણ. કારણ કે દરેક માં અમૂલ્ય હોય છે. સાચી વાત છે તારી આયા, પણ માત્ર માં જ નહીં, દરેક વ્યક્તિ અમૂલ્ય હોય છે. અને એની સાથે આપણી નજર સામે થતું ખરાબ વર્તન ને આપણા માટે બહુ તકલીફ ભર્યું હોય છે બેટા. તે જે કર્યું એ ખોટું હોઈ શકે છે, પણ તારી લાગણી એ સાચી હતી આયા. તમે મારા માટે અત્યારે આટલું બધું વિચાર્યું અને કહ્યું એના માટે થેન્ક યુ. પણ આપણા વચ્ચે એવું કંઈ છે જ નહીં જે તમે બોલ્યા છો. મારે બસ આટલું જ કહેવું હતું. ખબર નહીં મોટી બા મને સ્વીકારશે કે નહીં. તમે બે લગ્ન કર્યા છે, એ તમારી પત્ની છે. જવાબ આપો ને. હા સાચું છે, જવાબ આપો. મારા અને અનસુયાના લગ્ન થઈ ચૂક્યા છે. આજથી તું મારું મોઢું ક્યારે નહીં જોઈ શકે. તું મારો દીકરો નહીં ને હું તારી માં નહીં. આપણો સંબંધ પૂરો. મને માફ કરી દો. ચલ નીકળ અહીંયાથી. મોટી બા તમે? હા મોટી બા હું એક કામથી આવ્યો તો, હું જાઉં છું. તમે કઈ ખોટું ના વિચારતા, મને સજા ન કરતા. મોટી બા તમારા મનમાં કોઈ નફરત ન લાવતા. મોટી બા મને માફ કરી દો. મોટી બા હું જાઉં છું. મોટી બા હું જાઉં છું. પુખરાજ, પુખરાજ ક્યાં જવું છે ને શેની માફી? ચલ અંતર ઘરમાં. મોટી બા તમે મને ઘરમાં આવવાનું કહો છો? પુખરાજ, તારું તો ઘર છે તો તને જ કહું ને. કેમ આવું બોલે છે તું? તારા પોતાના ઘરમાં કેમ નથી આવતો? મને તો સજા મોટીબાએ જ આપી હતી અને એમણે જ કહ્યું હતું મને જવાનું. જે મોટીબાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો એ જ મોટીબા મને આવું કહે છે. હવે ઊભો ઊભો વિચારે છે શું? ચાલ અંદર ઘરમાં. ચાલ પુખરાજ. આ શું કરે છે મોટી બા? અયાનના પપ્પાને ઘરમાં લાવે છે? પોખરાજભાઈ અહીંયા, એ પણ મોટી બા સાથે? વલસાડ વાળી પેઢી ઉપર બહુ કામ રહેતું હશે નહીં બેટા? થાકી જતો હોઈશ તું. હું સમજુ છું તને. તું એક કામ કરજે પુખરાજ, સૌથી પહેલા ચા નાસ્તો કરજે, પછી જ કામ પર જજે. મોટી બા મીરાબો, બહુ દિવસે આવ્યો છે મારો દીકરો. એક કામ કરશો તમે? પોખરાજને ગરમા ગરમ એક કપ ચા પીવડાવશો? હા. પોખરાજ ચા પીતો. હા પોખરાજભાઈ, આ બધું શું છે? તમે અહીંયા?
હું અહીંયા બહાર જ હતો. મોટી બા મને ઘરમાં લઈને આવે હાથ પકડીને. મારો વિશ્વાસ કરો. લાગે છે મોટી બા બધું ભૂલી ગયા છે. એમણે જ તો તમને અહીંયાથી કાઢ્યા હતા. એમને કંઈ જ યાદ નથી રહેતું. 2 દિવસ સુધીની બધી વાતો યાદ રહે છે અને પછી બધું જ ભૂલી જાય છે. સારું થયું કે મોટી બા બધું ભૂલી ગયા છે. એ બહાને મને ઘરમાં આવવા મળ્યું. મમ્મી મમ્મી ક્યાં છે તું? આજે કેમ મમ્મી કઈ દેખાતી નથી? એ છે ક્યાં? મમ્મી મમ્મી મોટી બા! ચિરાગભાઈ! ચિરાગભાઈ! અયન! અયન! ક્યાં છે તું અયન? પરી શું થયું? અરે પરી આ કેવું વર્તન છે? આટલું કર્યું એ ઓછું હતું કે તમે ફરીથી મારી મમ્મીને ગાયબ કરી દીધા? શું બોલી રહી છે તું પરી? મોટી બા સાચું જ કહી રહી છું. મમ્મી ઘર છોડીને ચાલી ગઈ છે. આ લટર જુઓ. શું? સરગમ, આ લટર જો. મમ્મી ઘર છોડીને ચાલી ગઈ છે. લચ્છા આંટી ઘર છોડીને ચાલ્યા ગયા? પણ એ ગયા તો ગયા ક્યાં? એ આ અયન અને અંશુ આંટીને ખબર કે મારી મમ્મી ક્યાં ગઈ છે. આવડે જ કંઈક કર્યું હશે એટલે મમ્મી ઘર છોડીને ચાલી ગઈ છે. એમણે મમ્મી સાથે કંઈક કર્યું છે અને આ લેટરમાં આડું જ લખ્યું છે. બોલ હરિયા શું બોલે છે તું? અંશુ આંટી આવું શું કામ કરે? ભૂલી ગઈ સરગમ? સરગમ તું ભૂલી ગઈ કે મારી મમ્મી માંડ બચી હતી. આપણે જ કંઈક કર્યું હશે. ના ના પરી એવું ના હોઈ શકે. પર્યા, તું જે વિચારી રહી છે એવું જરાય નથી. હા, એવું જ છે જેવું હું કહું છું. સરગમ તું મારી વાત નથી માનતી. અને તું મને પૂછું છું. પરેશાન થા. પરી, મીરા કાકી સાચું કહે છે, શાંત થઈ જા. કેવી રીતે શાંત થઈ જાઉં ચિરાગભાઈ? આપણી મમ્મી મળી નથી રહી અને તમે કહો છો તો હું શાંત થઈ જાઉં? ફરી આપણે બધા સાથે મળીને શોધીશું લજ્જા આંટીને. તું શાંત થઈ જા. તું ચિંતા ના કરીશ. હા પરી. સરગમ, તું મને સમજાવે છે? તું આ લોકોનો પક્ષ લે છે? ના એવું નથી. એવું જ છે. જો મારી મમ્મીને કંઈક થયું છે ને તો હું તને નહીં છોડું. પરી 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 પરીને કેવી રીતે સમજાવું કે અંસુયા આંટી આ બધું નથી કર્યું? જે કર્યું છે મેં કર્યું છે. મેં જ મમ્મીને ઘરથી દૂર મોકલી છે. હાલ હું મારા પરિવારને પણ નથી કહી શકતો કે મને ખબર છે કે મમ્મી ક્યાં છે. હાશ, આજે તો બચી ગઈ. જો પરી અને ચિરાગને ખબર પડી ગઈ હોત તો કે મેં ચામાં ઝેર ભેળવ્યું છે. તે ઝેર ભેળવ્યું તું મમ્મી? ના ના ચિરાગ, ખોટું નહીં બોલ. ચિરાગ, આ બધું કરવાની તારે શું જરૂર હતી? ચિરાગ મારી વાત તો સાંભળ. શું સાંભળું? હા, મારી મમ્મી આવી રીતે કોઈને મારવા માંગે? આવું કરે?